ચલો દોસ્તો, હર હર મહાદેવ, સુપ્રભાત, જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ. તો મહાદેવ જઈને આવી ગયા છે. આપણે કાવ્યાને પણ સ્કૂલમાં મૂકી દીધી છે. આ લોકો ઘરે છે. આજે શુક્રવાર છે એટલે ફૂલ્લી આરામ ઉપર છે, હે ને? ને આપણે ઉઠી ગયા છે. આજે વિડીયો બનાવવાનો છે ને, આજે તારો વિડીયો બનાવવાનો છે. તો તું મસ્ત નીની કરી લે, પછી તારો વિડીયો બનાવી દઈએ. મેડમને છે આજે ઉપવાસ, વ્રત છે આજે, લાલ લાલ કલરવાળું, માતા જીવંતિકા માનું આજે વ્રત છે. હમ ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. સ્વાગત છે તમારા બધાનું આજના નવા બ્લોગમાં. આજે મેં કર્યું છે જીવંતિકા માનું વ્રત. તો ચલો બધા આપણે રીલ્સ ઉતારવાનું બાકી છે. આપણે રીલ્સ ઉતારી લઈએ. અને આ છે પાડેલું અમારું કબૂતર, ઘરમાં એ બી આવી જાય છે. હા, બોલ જય અંબે, બોલ જય શ્રી કૃષ્ણ, બોલ જય શ્રી રામ, બોલ બોલ હર હર મહાદેવ, બોલ તારા બોલી દીધો હર હર મહાદેવ. અને તો મમ્મી સવારમાં એમના ફ્રી ટાઈમમાં કામે લાગી ગયા છે. જય શ્રી કૃષ્ણ, હર હર પૂજા મહાદેવ. કરીને આવી ગયા છે. પૂજા કરીને આવી ગયા છે. હવે એક કામ બીજું છે એમને. તમારું બધાનું સ્વાગત છે મારા ઘરે. યસ, અલે, આજો. જો બધા નાખું, જો માસુ જો આજો પપ્પાની બધા તબક્યા નીચે ઘરમાં હતું કાકા કરે ને નાખી દે. પડતા રહે. લેપ. તો આજે મમ્મીના ભાગમાં આવી છે રસોઈ બનાવવાની. શું કહેવું મમ્મી તારું? ઓ બેલા કેમ આજે તમારા ભાગમાં રસોઈ? ભાઈ જીવંતિકા દેવીનું વરત છે એટલે પીળી વસ્તુ અડાય નહીં. પીળી એટલે હળદર બધું નાખવું પડે. હમ. પીળું વાસણ હોય, પીળી વસ્તુ બધી હોય એટલે મારે જ વધુ પડે. યસ, એટલે આજે મમ્મીના હાથનો દાળ ભાત આપણે ખાવાના છે. મેડમ પોતું કરી છે. આપણે ટાઈમ થઈ ગયો છે છોકરાને લેવા જવાનો, એટલે આપણે ભાગીશું ગા કરીને આવે. તમને ના આપ્યું. દિયો. તો ભાઈ આ બે જણા કેળું લઈને બેસી ગયા છે. એકચ્યુઅલી કેળું ખાય કોણ? કેળું કોણ પસંદ હોય? કેળું કોણ ખાય? અથર્વણ ખબર? અથર્વ કેળું કોણ પસંદ છે? અથર્વનો પસંદ છે. વેરી ગુડ. તો ભાઈ અમારા હીરો, એના કેળું બહુ જ ભાવે. કેળું બહુ જ ભાવે ને અથર્વ? ઓકે. હા, એટલે કેળા લાવ્યા હતા ને કે આ બધા કેળા મારા, કોઈને નહીં ખાવાના હે ને? બધા કેળા તારા ને? કોઈને નહીં ખાવાના ને? ઓકે, પતી જશે તો આપણે બીજા લાવીશું. ઓકે, હા ને? ઓકે, ખાઈ લો તાને, ઝાપોટી લો તાને, બીજું થોડું. તમે જાપોટીને બેઠા. આપણે કશું ઝાપોટી નહીં ભાઈ. તમે શાક ભાત રોટલી બધું જાપટીને બેઠા. અમારા કેવું ખાલી ખાવાનું. તો વાગે છે રાતના 9:45 ને હજી આ લોકો તો ઊંઘતા નથી, કે ઊંઘવા દેતા નથી. એના જેવું કામકાજ છે. હા, 11:30 થઈ ગયા છે. પેલા મેડમને જાગરણ છે. ભાઈ લાઇટ કરીશ તો જીવડા આવશે અંદર. હા, હું તે. અને આ હીરો કોઈને ઊંઘવા દેતો નથી. આ ઢબુડી અમારે ઊંઘી છે તો એને ઊંઘવા દેતો નથી. કેમ લા મસ્તી કરો છો તું? હા, તું નવાઈનો છે મસ્તી કરવા વાળો? તો કાલ રજા? કાલ રજા? તો અચ્છા, કાલ રજા? તો કાલ રજા નથી? સ્કૂલમાં જવાનું છે? નથી જવાનું? પણ હું પૂછ્યો જા પણ પછી કહે છે ગુડ નાઇટ. કાલ સ્કૂલમાં જવાનું નથી? કેમ? કાવ્યાને મોકલવાની છે? કાવ્યાને સ્કૂલમાં મોકલવાની? કાવ્યાને નહીં મોકલવાની? કાવ્ય સ્કૂલમાં જવાનું છે કાલે તારે? કેમ? कल छुट्टी है तो आज क्या किया था? डांस किया था? कौन से गीत पे डांस किया था? तूने डांस किया और तुझे पता नहीं तूने कौन से गीत पे डांस किया? डिस्को डिस्को था? अच्छा, तू क्या पहन के गई थी? पोंगल, तमिलनाडु का पोंगल
के लिए पहन के गई थी है ने અને ત્યાં શું પહેર્યું તું ત્યાં વિડીયો બનાવ્યો તો આજે કેવો બનાવ્યો શું ડાયલોગ હતો આજ વિડીયોમાં તારો પતા નહીં ભૂલ ગયા वो હા હા એનો વિડીયો ઉતાર્યો તો થઈ ગયો ઓકે ના થઈ ગયો છો થઈ ગયો થઈ ગયો ઓકે તો સુઈ જઈએ હવે હવે થઈ ગયો ચલો અથર્વને ઓકે ગુડ નાઇટ નહીં સંભળાતું મને તો ના બોલું તો કોઈ નહીં તારા કહે ચલો ગુડ નાઇટ જેમ બે ચલો અથર્વનો વાળો બોલો અથર્વ જોરથી નો ટાટા ચલો કાવ્યનો વાળો જય શ્રી રામ બોલ હર 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 મહાદેવ ચલો બધા સુઈ જઈએ ને બાય તો જો ભાઈ આ ભાઈ બેસી કે કાલ જવાનું નથી એટલે મોબાઈલ જોશે હવે અને એનું સ્ક્રેચનું કામ કરશે બેઠો બેઠો આ બેન તો અમારે સૂઈ ગયા ઊંઘ માટે આ બેનને કોઈ જરૂર પડતી નથી ખાલી આંખો બંધ કરો એટલે એનો ઊંઘ આવી જ જાય ઊંઘની રાહ જોવી પડતી નથી અને અમારે બધાને ઊંઘની રાહ જોવી પડે છે અને હમણાં બગાસ આવતા હતા પણ હમણાં ઓહો આખો લાલ ચોર થઈ જાય છે મોબાઈલ જોઈ જોઈને તો મોબાઈલ જ જોઈ રહ્યા હતા ને લાઈવ થયા હતા એટલે આખો ચાંદની એટલે 4-5 દાડાથી આવે છે તો એટલે આજ પેલું રસોઈનું કામ થયું ને એટલે વઘારને એવું ઉડ્યું હોય ને એટલા માટે બાય બાય ઓકે બાય